મહાદેવ હર હર મહાદેવ. જય મહાદેવ જય મહાદેવ. જય મહાદેવ. જય મહાદેવ. શિવરાત્રીની બધા લોકોને હાર્દિક શુભકામનાઓ. મહાદેવ તમારી બધી જ ઈચ્છા પૂરી કરે. જય મહાદેવ. જય મહાદેવ. મહાદેવ મહાદેવ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, ખજૂરભાઈ મહેસાણા જિલ્લાના મૂલસણ ગામમાં 5 પિતા વગરના બાળકોનું ઘર બની રહ્યા છે. ત્યારે મિત્રો ખજૂરભાઈ મોડી રાત સુધી કાર્ય ચાલુ રાખ્યું હતું અને બધા જ લોકોને મિત્રો તેના ટીમ સાથે મિત્રો તેણે મહાશિવરાત્રીની શુભકામનાઓ આપી હતી. તો મિત્રો ખજૂરભાઈ માટે લાયક થઈ જાય કે કોઈ પણ મિત્રો ગમે એટલો મોટો તહેવાર હોય પણ ખજૂરભાઈનું કાર્ય કોઈ દિવસ ઊભું નથી રહેતું. મિત્રો તે રાત દિવસ ગરીબો પાછળ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. મિત્રો કે મહાશિવરાત્રી મોટો પર્વ છે પણ ખજૂરભાઈ બધા જ તેના ચાહકો માટે મિત્રો તેણે શુભેચ્છાઓ પાઠવી હતી. મોડી રાતે પોતાના ટીમ સાથે મિત્રો તેની ટીમ પણ આજુબાજુના ગામના લોકોને ખજૂરભાઈની ટીમ મિત્રો મોડી રાત સુધી આ પિતા વગરના 5 બાળકોનું ઘર બનાવવા તત્પર હતા. મિત્રો અડીખમ ત્યાં ઊભા હતા અને સેવાનું કાર્ય કરતા હતા. તો મિત્રો આ છે મિત્રો સાચી સેવા. મિત્રો કે માનવ સેવા જ પ્રભુ સેવા. ખજૂરભાઈ અને ખજૂરભાઈની ટીમ રાત દિવસ માત્ર ને માત્ર ગરીબો પાછળ સેવા કરે છે. મિત્રો કે પોતાના બધા જ સપના જે છે એક સાઈડ મૂકીને મિત્રો પોતાના જે વાર તહેવાર જે મોજ શોખ છે સાઈડમાં મૂકીને ગરીબો પાછળ કાર્ય કરે છે નિસ્વાર્થ ભાવે. તો એવા લોકોને સપોર્ટ કરવાની જરૂર છે. બાકી બધા જ મિત્રોને મિત્રો મહાશિવરાત્રીની શુભકામના. મિત્રો કોમેન્ટમાં હેપી મહાશિવરાત્રી જરૂર લખી દેજો મિત્રો, જેથી ભોળાનાથ પણ રાજી થાય. મિત્રો ને ખજૂરભાઈથી તો ભોળાનાથ રાજી જ છે મિત્રો, કેમ કે જે સેવાનું કાર્ય કરે છે લોકો માટે તે વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો મિત્રો. અને વિડીયો મેક્સિમમ લોકોથી શેર કરી દેજો મિત્રો. અને ખજૂરભાઈ માટે લાખ લાખ વંદન કે જે એવા પરિવાર સુધી પહોંચે છે મિત્રો કે જે ખરેખર જરૂરિયાતમાં છે. મિત્રો આ 5 બાળકોને આપણે મજબૂરી જોઈએ તો ખૂબ જ મિત્રો દુઃખી થઈ રહ્યા હતા અને ખજૂરભાઈ ત્યાં પહોંચીને એક અંજવાળું પૂર્યું છે. તમે એ માટે ખજૂરભાઈને ધન્ય છે મિત્રો કે ખજૂરભાઈને લાખ લાખ વંદન મિત્રો કે જે આવા પરિવાર સુધી પહોંચે છે ને જેને અસત છે મિત્રો, કોઈને રહેણાંકની અસર છે, કોઈને જમવાની અણપ છે, તેવા લોકો સુધી ખજૂરભાઈ પહોંચીને તેની મિત્રો અણપ દૂર કરે છે મિત્રો અને આવા લોકોને સપોર્ટ કરે છે. તો બસ આવો નવો સપોર્ટ ખજૂરભાઈને કરતા રહો મિત્રો. કે તમારી આજુબાજુમાં જ્યાં પણ ખજૂરભાઈ આવે છે તો બની શકે તો આપણા ફ્રી ટાઈમમાં 1 થી 2 કલાક સેવા માટે અનિવાર્ય જોવું જોઈએ મિત્રો, જેથી ખજૂરભાઈને પણ એક પ્રાઉડ ફીલ થાય કે મને લોકો સારા કાર્યમાં સપોર્ટ કર્યા છે મિત્રો અને આપણે પણ સેવાના સહભાગી બનીએ અને મિત્રો ગરીબોનું જલ્દીને જલ્દી ઘર બની જાય, જેથી નવા ઘરમાં તે ગૃહ પ્રવેશ કરી શકે.